અને ખૂબ જ ચર્ચિત કેસ જેમાં બગદાણાના નવનીત બાંધિયાને માર મારતાની સાથે જ રોષ વધુ વ્યાપ્યો છે, જેમાં સિવિલ નવનીતને માર મારતાની સાથે જ સુરતમાં કોળી સમાજ પણ હવે મેદાને આવી ચૂક્યું છે। સુરતથી 100 જેટલી ગાડીઓના કાફલા સાથે તેઓ મહુવા જવા માટે રવાના થઈ ચૂક્યા છે। મહુવા હોસ્પિટલની અંદર નવનીત બાંધિયાની મુલાકાત પણ તે લોકો દ્વારા કરાશે અને કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવા માટે પણ સતત અને સખત માંગણી થઈ રહી છે, ત્યારે સમગ્ર મામલે ઋષિ ભારતી બાપુનું પણ નિવેદન સામે આવ્યું છે। હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો, એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે। પોલીસ સમાજ હક અને અધિકારની વાત કરે, સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી, પરંતુ અત્યારે સમસ્ત કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે। એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે 2-3 દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય। રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે। આગામી દિવસોમાં 2027માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું।